બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આરજેડી ગઠબંધનના સુપડા સાફ થઈ ગયા છે તો પીએમ મોદી અને નીતિશ કુમારના નેતૃત્વમાં એનડીએને જબરદસ્ત જીત મળી છે। બિહારમાં એનડીએ ડબલ સેન્ચુરી કરી નાખી છે, એટલે કે બિહારમાં એનડીએની બલ્લે બલ્લે થઈ ગઈ છે। બિહારમાં પીએમ મોદીનો જબરદસ્ત જાદુ ચાલ્યો છે। બિહારની જનતાએ ડબલ એન્જિન સરકાર પસંદ કરી છે। બિહારમાં फिर से एक बार नीतीश कुमारનો જાદુ ચાલ્યો છે। 10મી વાર નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી બનશે। આ સાથે જ જનતાએ એ મેસેજ પણ આપી દીધો છે કે બિહારની જનતાને જંગલ રાજના જૂના દિવસોની જરૂર નથી। બિહારની જનતાને વિકાસ કરવો છે અને એટલે જ જનતાએ વિકાસની રાજનીતિ પર પ્રચંડ બહુમતીની મહોર લગાવી છે। બિહારમાં એનડીએ 200 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે। રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવના નેતૃત્વમાં રચાયેલા મહાગઠબંધનનો જનતાએ સફાયો કરી નાખ્યો છે। મહાગઠબંધનના નેતાઓ 243 બેઠકો પર ચૂંટણી લડ્યા, પરંતુ તેમાંથી 50 બેઠકો પણ જીતી શકે તેમ નથી। બિહારમાં સ્પષ્ટ રીતે એનડીએની સરકાર બનવા જઈ રહી છે અને 10મી વખત નીતિશ કુમાર કે જેઓ મુખ્યમંત્રી બનવાના છે। પીકેથી ઓળખાતા પ્રશાંત કિશોરની પાર્ટીનું ખાતું પણ ન ખુલ્યું। બિહારની જનતાએ વિકાસની રાજનીતિને પસંદ કરી છે। બિહારમાં આજે પરિણામ જાહેર થયું અને સવારથી અમે તમને પળે પળની અપડેટ્સ આપી રહ્યા છીએ। ત્યારે એનડીએ સરકાર 200 ને પાર આંકડો પહોંચી ચૂક્યો છે। 243 બેઠકો, એમાંથી સૌથી મોટો પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી ઉભરી આવી છે। 90 જેટલી બેઠકો કે જ્યાં ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ ચાલી રહી છે। 43 બેઠકો સુધી મર્યાદિત રહેલું જેડીયુ આ વખતે 75 ને પ્લસ થઈ ગયું છે। આનો અર્થ એ છે કે નીતિશ કુમાર સરકાર સત્તામાં પાછી આવશે। નીતિશ કુમાર મુખ્યમંત્રી બનવાના છે। બિહારના સહપ્રભારી અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ કે જેણે એક્સક્લુઝિવ ઝી 24 કલાકની સાથે વાતચીત કરી હતી ને તેમાં પણ તેમણે સ્પષ્ટ રીતે કહી દીધું છે કે નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બનવાના છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે જનમેદનીને સંબોધન કર્યું છે ત્યારે પ્રધાનમંત્રીએ પણ એ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો